વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 9th માટેની આપણી સૌની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 9thના લેસન ફર્સ્ટ ચિત્તાઝ ટીયર્સ ના પેરેગ્રાફ 12થને જોવાના છીએ. પેરેગ્રાફને અંતે આવતા વર્ડ બિલ્ડિંગ તેમજ ક્વેશ્ચન આન્સર્સ આપની નોંધપોથીમાં અવશ્ય નોંધજો જ. તેમજ વિડીયો જોઈ લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી પબ્લિશ થનાર દરેક વિડીયો પબ્લિશ થતા વેત આપને મળી રહે. તેમજ આપના અન્ય મિત્રોને પણ શેર કરજો કે જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળે. તો ચાલો શરૂ કરીએ ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ 9th લેસન ફર્સ્ટ ચિત્તાઝ ટીયર્સના પેરેગ્રાફ 12થને જોઈએ. અહીંયા આપણે હેબિટ્સ મીન્સ ટેવો, ચિત્તો છે એ જે પ્રાણી છે એની ટેવો શું છે એના વિશે અભ્યાસ કરીશું. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ. ફાસ્ટ મીન્સ ઝડપી અને ફાસ્ટેસ્ટ એટલે સૌથી ઝડપી એનિમલ પ્રાણી છે. આપણે આગળ ચિત્તાના પગ વિશે અભ્યાસ કરી ગયા હતા. એમાં વાત આવી હતી કે એને લાંબા પગ હોય છે, એટલે લાંબા પગવાળું પ્રાણી ઝડપથી દોડી પણ શકતું હોય છે. ઓન ધ અર્થ પૃથ્વી ઉપરના જે પ્રાણીઓ છે એમાં સૌથી ઝડપી પ્રાણી છે ચિત્તો. ઇટ્સ ટોપ સ્પીડ. ચિત્તો દોડે તો એની સૌથી વધુ ઝડપ કેન બી હોઈ શકે એરાઉન્ડ લગભગ ચિત્તો દોડવાનું શરૂ કરે તો એની ઝડપ છે લગભગ 100 kms 100 કિલોમીટરની ઝડપે દોડી શકે. મતલબ કે 1 કલાકમાં 100 કિલોમીટર જેટલું અંતર કાપી શકે એટલી ઝડપે ચિત્તો દોડી શકે છે. પર અવર. પર અવર મીન્સ દર કલાકે. બટ પરંતુ જ્યાં ઝડપની વાત થાય છે એના માટે જ ઇટ કેન મેન્ટેન. મેન્ટેન એટલે જાળવવું. 1 કલાકના 100 કિલોમીટરની ઝડપે દોડી તો શકે, પરંતુ આ ઝડપ છે જાળવવા માટે ધીસ સ્પીડ, આ ઝડપ છે એ ઓનલી જળવાઈ શકે છે એનાથી ફોર એ વેરી શોર્ટ ડિસ્ટન્સ. ખૂબ ટૂંકું અંતર હોય ને તો જ કલાકના 100 કિલોમીટરની ઝડપથી એ દોડી શકે. વધારે લાંબુ અંતર હોય તો સ્વાભાવિક છે, પ્રાણી છે, થાક એને પણ લાગે અને એની ઝડપમાં ઘટાડો પણ થઈ શકે. સમટાઈમ્સ કોઈક વાર ઇટ કેન ટેક. હવે ઝડપની વાત થયા પછી એના બીજી ટેવ વિશે વાત કરીએ તો તે લઈ શકે છે એ લીપ. કૂદકો લઈ શકે છે, જમ્પ મારી શકે છે. એઝ લોંગ એઝ. લોંગ મીન્સ લાંબુ અને એઝ લોંગ એટલે એટલું લાંબુ કે જેટલું એનાથી થઈ શકે એટલું. તો એના કૂદકાની લંબાઈ કેટલી લાંબી હોઈ શકે છે તો કે 15 મીટર્સ. 15 મીટર સુધીનો લાંબો કૂદકો લગાવી શકે છે. આ એની બીજી ટેવ થઈ. ઇટ ક્રીપ્સ. હવે નેક્સ્ટ હેબિટની વાત છે ક્રીપ, મતલબ કે પેટે સરકીને ચાલવું. પગ લાંબા છે પરંતુ શિકારી પ્રાણીની એક ખાસિયત હોય છે કે મોટે ભાગે જે ના શિકાર કરવાનો છે એ પ્રાણીને ખ્યાલ ન આવે એમ છુપી રીતે શિકાર કરવો, છુપી રીતે જવું, અવાજ ના આવવા દેવો, દેખાવમાં ન આવવું. તો દેખાવમાં ન આવવા માટેની એક પદ્ધતિ ક્રીપ, મતલબ પેટ ઢસડાય તે રીતે
ચાલવું, તો ચિત્તો પેટ ઢસડીને ચાલે છે સાયલન્ટલી, શાંતિથી, છુપી રીતે, અવાજ વિના. બિહાઇન્ડ ધ પ્રે, શિકારની પાછળ પેટ ઢસડીને ચાલે છે કે જેથી જેનો શિકાર કરવાનો છે એને ખ્યાલ ના આવે. એન્ડ ધેન, શિકારની પાછળ છે પેટે ઢસડીને ચાલે અને પછી શું કરે તો કે લિપ્સ, પછી કૂદકો મારે. અંદાજ આવી જાય કે હવે પ્રાણી પકડમાં આવી જશે તો એ લંબાઈએ કૂદકો મારે અપ ટુ કેચ ઇટ. એ પકડાઈ જાય એવું એટલો મોટો કૂદકો લગાવી દેશે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ, પછીની ખાસિયત, પ્રિઝર્વ એટલે સાચવવું, જાળવવું. ચિત્તો છે જાળવતો નથી, ઇટ્સ પ્રે. એને જે શિકાર કર્યો હોય તો એ જે શિકાર છે એને જાળવતો નથી, મતલબ કે રહેવા દેતો નથી, એકી સાથે ખાઈ જાય છે, કહેવાનો મતલબ છે. ધીસ સમટાઈમ્સ, હવે આ જાળવતો નથી એને કારણે આ કારણ બને છે કઝીઝ, એટલે કારણ હોવું, કારણ બનવું, ડેથ, ચિત્તાના મૃત્યુનું કારણ બને છે. ઓફ કપ્સ, બચ્ચાના, એન્ડ યંગ ચિત્તા, અને જે ચિત્તા યુવાન વયે પરિપક્વ થયા હોય એ ચિત્તાના મૃત્યુનું કારણ બને છે. કારણ કે એકસાથે જેટલું પેટમાં સમાય એટલું ખાય તો બરોબર છે, પણ વધારે પડતું જોર કરવા જાય તો મૃત્યુ પામે છે. ઇટ ઇઝ, એ પ્રાણી છે સોલિટરી ક્રીચર. ચિત્તો છે એ સોલિટરી એટલે એકાંતમાં રહેનારું ક્રીચર, પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ, એ રહેતું નથી ઇન એ ગ્રુપ. ચિત્તો ક્યારેય જૂથમાં હોતો નથી. ઓર એ હર્ડ, હર્ડ મીન્સ ટોળું, જૂથ કે ટોળામાં ચિત્તા રહેતા નથી. આ પણ એક એની હેબિટ છે. ઇટ્સ ફેમિલી, માં બચ્ચાને જન્મ આપે પછી જે પરિવાર હોય એ પરિવાર સેપરેટ્સ, અલગ થઈ જાય છે, છૂટા પડી જાય છે બચ્ચા. એઝ સૂન એઝ, સૂન એટલે તરત જ, એઝ સૂન એઝ એટલે કે જેવા છે ધ કપ્સ, જેવા બચ્ચા છે એ થાય છે કેવા તો કે આર મેચ્યોર, બચ્ચા જેવા પરિપક્વ થઈ જાય કે તરત જ છે એનું કુટુંબ વિખૂટું પડી જાય છે, અલગ પડી જાય છે. મતલબ દરેક પોતપોતાની રીતે છે જીવવા લાગે છે. હવે મિત્રો આપણે આ પેરેગ્રાફ આધારિત વર્ડ બિલ્ડિંગ જોઈશું. પેરેગ્રાફમાં ફાસ્ટ શબ્દની વાત આવી હતી. ફાસ્ટ છે એ એડજેક્ટિવ છે અને એને આપણે પોઝિટિવ ડિગ્રીમાં વાપરી શકીએ અને એના પરથી ફાસ્ટેસ્ટ શબ્દ બને છે અને એને સુપરલેટિવ ડિગ્રીમાં વાપરી શકાય છે. સમ પ્લસ ટાઈમ આપણે જ્યારે લખીએ ત્યારે ખાસ ખ્યાલ રાખવાનો, સમટાઈમ્સ શબ્દ વિધાઉટ સ્પેસ, કોઈ જગ્યા છોડ્યા વગર લખવાનો હોય છે. સાયલન્ટ શબ્દ એડજેક્ટિવ છે, એના બધી સાયલન્ટલી એડવર્બ બને છે. ક્રિએટ શબ્દ વર્બ છે, એના બધી ક્રીચર એટલે કે પ્રાણી, જીવ એ એનું નાઉન બને છે. એરાઉન્ડ એટલે આસપાસ, લગભગ, અહીંયા એબાઉટ એના સિમિલર વર્ડ તરીકે આવે છે. લીપ મતલબ કૂદવું, તો એનો સિમિલર છે જમ્પ થશે. સાયલન્ટલી, શાંતિથી, તો એનો ઓપોઝિટ વર્ડ છે નોઇઝીલી થશે, ઘોંઘાટમય રીતે. પ્રિઝર્વ એટલે જાળવવું, તો એનો સિમિલર થશે મેન્ટેન એટલે પણ જાળવવું, અને કીપ સેફલી, સલામત રીતે રાખવું. ડેથ મૃત્યુ, એનો ઓપોઝિટ છે લાઈફ થાય છે. યંગ એનો ઓપોઝિટ ઓલ્ડ થાય છે. સેપરેટ એનો ઓપોઝિટ કમ ટુગેધર, ગેટ ટુગેધર કે લીવ ટુગેધર એમ પણ કહી શકીએ. હવે પેરેગ્રાફ આધારિત લાઈન અલગથી ક્વેશ્ચન માટેની અને એના ક્વેશ્ચન જોઈએ. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ઇટ્સ ટોપ સ્પીડ
can be around 100 kilometers per hour, but it can maintain its speed for a very short distance. તો આ લાઈનને આધારે ક્વેશ્ચન છે, વોટ ડુ યુ નો અબાઉટ ધ ચિત્તા સ્પીડ? આન્સર જોઈશું. વોટ WH વર્ડ છે એટલે આપણે રિમૂવ કરીશું અને ડુ છે એ નોમાં મર્જ થઈ જાય એટલે આપણો જવાબ શું થાય? યુથી. પણ યુને આપણે રિપ્લેસ કરીશું કારણ કે યુનો જવાબ આપણે આઈ અથવા તો વીથી આપવો છે એટલે બેમાંથી એકની પસંદગી કરવાની. આઈનો અથવા તો વીનો. પછી પ્રશ્નના શબ્દોને લઈએ એબાઉટ ધ ચિત્તા સ્પીડ ધેટ. વોટનો ક્વેશ્ચન છે, ધેટથી જોડીશું તો જવાબ લખવો ઇઝી પડશે. પેરેગ્રાફમાંથી વાક્ય લઈશું. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર્સ પર અવર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાઉ લોંગ કેન ધ ચિત્તા મેન્ટેન ઇટ સ્પીડ? હાઉ લોંગ એટલે કેટલો સમય, કેટલો વખત ચિત્તા છે એની આ ઝડપને જાળવી રાખે છે, અથવા તો કેટલું અંતર એમ પણ કહી શકીએ, હાઉ ફાર પણ કહી શકીએ. હાઉ લોંગની બદલે જવાબ જોઈશું મિત્રો. હાઉ લોંગ છે તો WH વર્ડ છે રિમૂવ થઈ જશે. કેન અને ધ ચિત્તા બે એકબીજાના સ્થાને રિપ્લેસ થશે એટલે જવાબ શરૂ કરીશું. ધ ચિત્તા કેન મેન્ટેન ઇટ સ્પીડ. પછી પેરેગ્રાફમાં આપણે જોઈએ છે ઓનલી ફોર એ વેરી શોર્ટ ડિસ્ટન્સ. બહુ ટૂંકા અંતર સુધી જ એ એની ઝડપને જાળવી શકે છે. નેક્સ્ટ લાઇન અને ક્વેશ્ચન જોઈએ. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 meters. It creeps silently behind the prey and then leaps up to catch it. તો આ લાઈનને આધારે મિત્રો આપણો ક્વેશ્ચન છે, હાઉ ફાર કેન ધ ચિત્તા લીપ? જવાબ જોઈશું મિત્રો. હાઉ ફાર WH વર્ડ છે ને રિમૂવ કરીશું. કેન અને ધ ચિત્તાને એકબીજાના સ્થાને રિપ્લેસ કરીશું તો ધ ચિત્તા કેન લીપ. પછી પેરેગ્રાફમાં જ્યાં લીપ છે એના પછીના શબ્દોને જોડી દઈશું તો જવાબ થઈ જશે એઝ લોંગ એઝ 15 meters. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. હાઉ ડઝ ધ ચિત્તા કિલ ઇટ્સ પ્રે? કઈ રીતે ચિત્તો એના શિકારને છે મારી નાખે છે કે પકડે છે? જવાબ જોઈએ મિત્રો. હાઉ છે WH વર્ડ છે એટલે આપણે રિમૂવ કરીશું. ડઝને આપણે કિલ શબ્દમાં મર્જ કરવાનું લઈએ તો ધ ચિત્તા કિલ્સ. ડઝ છે કિલમાં મર્જ થશે એટલે કિલ્સ થશે. ઇટ્સ પ્રે. હાઉનો ક્વેશ્ચન છે ધેટ ઉમેરીશું તો આપણને જવાબ લખવામાં સરળતા રહેશે. ધેટ. પછી પેરેગ્રાફની લાઇનમાંથી ઇટ ક્રીપ્સ સાયલન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. નેક્સ્ટ. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. This sometimes causes death of cubs and young cheetah. તો ક્વેશ્ચન છે ના આધારે why do cubs and young cheetahs sometimes die? તો જવાબ જોઈશું મિત્રો એનો. why છે એ રિમૂવ થઈ જશે WH વર્ડને કારણે. ડુ છે એ ડાઈમાં મર્જ થઈ જશે કારણ કે કબ્સ એન્ડ યંગ ચિત્તાસ આ બધું સાથે રહે અને સમટાઈમ્સ પણ બંને રીતે લખી શકીએ. આપણે વચ્ચે પણ લખી શકીએ અને પહેલાં પણ લખી શકીએ. તો કબ્સ એન્ડ યંગ ચિત્તા સમટાઈમ્સ ડાય. વાયનો ક્વેશ્ચન છે એટલે આપણે બીકોઝને ઉમેરીશું કારણ કે આપણે જવાબ પૂરા વાક્યમાં આપવાનો છે. પછી તમે જુઓ છો એમ ધેય ડુ લખેલું છે અને પેરેગ્રાફમાં ઇટ ડઝ છે. હવે આપણો પ્રશ્ન છે કબ્સ એન્ડ યંગ ચિત્તાસ બંને માટે છે એટલે પ્લુરલ થઈ જાય છે એટલે આપણે ઇટને રિપ્લેસ કરીશું ધેયથી અને ડઝને રિપ્લેસ કરીશું ડુથી. ઇટ હોય તો જ ડઝ આવે તો ધેય હોય તો ડુ લેવું પડે. ડુ નોટ પ્રિઝર્વ. ફરી પાછું ઇટ્સ આવ્યું છે. ઇટ હોય તો ઇટ્સ આવે. હવે ઇટ નથી એની બદલે આપણે ધેય લીધું હતું એટલે ધેય પ્રે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર. ઇટ ડઝ નોટ લીવ ઇન એ ગ્રુપ or in a herd.
ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સુન એઝ ધ કપ્સ આર મેચ્યોર. તો ક્વેશ્ચન છે, વાય ઇઝ ધ ચિત્તા કોલ્ડ એ સોલિટરી ક્રીચર? જવાબ જોઈશું મિત્રો. વાય છે ડબલ્યુએચ વર્ડને કારણે રિમૂવ થઈ જશે. ઇઝ અને ધ ચિત્તાને આપણે એકબીજાના સ્થાને રિપ્લેસ કરીશું. તો ધ ચિત્તા ઇઝ કોલ્ડ અ સોલિટરી ક્રીચર. વાયનો ક્વેશ્ચન છે, બીકોઝ ઉમેરીશું અને જવાબમાં આગળ લાઈન પેરેગ્રાફમાંથી લઈશું કે ઇટ ડઝ નોટ લીવ ઇન એ ગ્રુપ ઓર એ હર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, વેન ડઝ ધ ચિત્તા ફેમિલી સેપરેટ? તો ચિત્તાનું કુટુંબ ક્યારે અલગ પડે છે? જવાબ જોઈએ મિત્રો આપણે. વેન છે એ ડબલ્યુએચ વર્ડ છે એટલે રિમૂવ થઈ જશે અને ડસ છે એ સેપરેટમાં મર્જ થઈ જાય છે. તો ડસ પછીથી જવાબ શરૂ થાય. ધ ચિત્તા ફેમિલી સેપરેટ શબ્દ પેરેગ્રાફમાં પણ છે. ડસ છે એ સેપરેટમાં મર્જ થાય છે એટલે, અને પછી સેપરેટ પછી આપણે આગળ જવાબ ઉમેરી લઈશું. સેપરેટ્સ એઝ સુન એઝ ધ કપ્સ આર મેચ્યોર. થેન્ક્સ મિત્રો ફોર યોર વોચિંગ. મિત્રો મારા વિડીયોને જોઈ લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી પબ્લિશ થનાર દરેક વિડીયો આપને પબ્લિશ થતા વેત મળી રહે, અને આપના અન્ય મિત્રોને પણ શેર કરજો કે જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળે.